ઓહો મારી વાલી, હું બનાવો છો આજે? આ ખીરું પલાળીશો. અલ્યા પમદાર ખીરું હતું, કાલે ખીરું પલાળ્યું તું, પાછું આજે ખીરું પલાળ્યું છે. ઓમ નમ કરીને હું ખવડાય કરે છે ખીરું 4 દાડાથી એક ને એક. ખીરું એક છે પણ ખીરાની આઈટમ બધી અલગ અલગ છે. હું અલગ અલગ છે? જુઓ, તમે પમદાર ખીરું લાયા તા એના ઢોસા બનાવ્યા બરોબર. એમાંથી થોડું ખીરું વધ્યું એટલે મેં પાછું તમાકન મંગાવ્યું એટલે પાછી એની ઇડલી બનાવી. પાછું એમાંથી થોડું વધ્યું એટલે આજે હાંડવો બનાવ્યો. ખીરું એક પણ ખાવાની આઈટમ તો બધી અલગ અલગ કર. અલ્યા ઓમ નમ કર્યામાં તો મને પોતાને તું સાઉથ ઇન્ડિયન કરી નાખે કે હું કરી દઈ છો ને રોજ ખીરું ખીરું. એના કરતા મંગાવું શું કરવા? અને આજે થોડું વધે એટલે કાલે પાછું કે અલ્યા કાલે કદી 250 ખીરું લેતા આવજો. કાલે ઉત્તપા બનાવી દેવાના. ઓને મગજ છે, હું તો ખીરું ખાઈ ખાઈને આખો દારો ઓફિસમાં બેઠો ને તો ઓળકાર તો ખીરાના જ આવું છું. બીજી કોઈ આઈટમ જોઈ છે તારે? અલ્યા પણ આ ખીરું વધે તો ખીરાનું જ ખાવું પડે ને. આઈટમ તો અલગ અલગ ખીરું એક એ ખબર નહીં પડતી તમને. એમ તો રોજ રોટલો એ વધે છે, શાક એ વધે છે. કોઈ દાર બીજા દાર ઉપયોગમાં લીધું? આ ખીરું 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 પાછળ પડી જઈશું તે. આવું બહારથી કોઈ ખીરું ખવાયું નહીં ને હજી કહી દેજે. આજે જે વધે ને એ તો મહેરબાની કરીને ફેંકી દેજે. બાકી કાલે ઉમેરવા કાજી કોઈ બંગાવતી નહીં. મારે ઉત્તપમ કશું ખાવું નથી, મહેરબાની કરી. ફેંકાય ખીરું બગાડાય. અલ્યા અઠવાડિયાથી ખીરું ખીરું જોઈને આમ તો ખીરું જોઈને જ વોમિટ થાય ઓળકાર આવશે. આ લોકોએ કંટાળ્યા કે છે રોજ ખીરું શું છે તમારે ઘેર કે છે? અમારે ઘેર સાઉથ ઇન્ડિયન આઈટમ બને છે રોજ એટલે ખીરું ખીરું ખીરું. આ વરસાદની મોસમ છે, ગોટા ખાવાનું મન થાય છે. ગોટા બનાવવાનું વાપરે છે કોઈ દાડા? ગોટા તો જુઓ એમાં મેથી નથી, ચણા લોટ નથી, એ બધું લાવો તો ગોટા બનું. કાલે મેં કહ્યું તું મેથી લાવવાનું એટલે મેથી તો કી ના પેલા ગલબાબેન લારીથી જ લાવજો. જેમ બીજે કોઈ મેથી નથી મળતી? ના ઈ જારી મળે છે, તમને ખબર જ નહીં પડે. ગલબાબેન લારી હોયથી 3 કિલોમીટર દૂર મારે મેથી લેવા જવાનું, પાછું તમારો ઓલે લાવવાની. મારા ઓલે તો ના લાવવાની પણ પેલી શાલુ ઓલે લાવવાની. ચાલુ બોલું મેલ નકો ફોડ મેલ એમાં તો ખીરું જોઈને જ અત્યારે મગજ આમ ચકડો રે ચડી ગયું છે યાર. રોજ ખીરું 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 ખીરું. આ લાવવાનું બંધ કર ખીરું. આ આમ ખીરો લાવશો ને એમ તો મને મગજ લઈ નાખી. ગોટા ખાવા માટે મારે કોંતી કાકાનો તલોદનો ગોટાનો લોટ લાવી અને ફર્સ્ટ ક્લાસ મેથીના ગોટા બનાય. આ 12 વાદરું કેટલું કર્યું છે એ મની મવાર હાથ બંધ થઈ ગયો. મેથી લઈ આવો તો ગોટા બનું. આ અંબાલાલ કાકોએ કાયા થઈ ગયા કિસામ તો મારે આગાહી જ નહીં કરવી, કોઈ કી ગોટા જ બનાવતું નહીં ઘેર. જો બીજી વાત, કાલ તો મારે ગમે તે કરીને છે ને ગોટા જ બનવા જોઈએ ઘેર મેથીના. નકા પછી કાલે જો ખીરું હે ને તો ખીરણ તપેલું બધું તાર પોડામાં રેડે. તો તમારે ગોટા ખાવા હોય ને? હા ખાવા જ છું. તો અભરો તો ખરા પેલા ગલબાભાઈ લારી 3 કિલોમીટર દૂર હોય ને તો મારે મેથી તો ગલબાભાઈ ની જ જોયો. હા તો 3 કિલોમીટર જેમું. આનો લોટ તો કયો ખબર છે? તલોદ જઈને કોંતી કાકાનો તો જ ગોટા બની. અને તેલ તો કયું? સોયાબીન, ઓર્ગેનિક સોયાબીન. અલ્યા મિત્રો આ જોજો મારું બૈરું મને હું કન્ડિશન આલે છે. સોયાબીનનું ઓઇલ લેવા હું કાઠિયાવાડ જાઉં, પાછું ગલબાબેન લારી 30 કિલોમીટર ઓમ જાઉં, પાછું લોટ લેવા 30 કિલોમીટર તલોદ જાઉં. આ તો કોઈ હું ધંધો છે? ગોટા ખાવા હોય તો કરવું પડે. એટલે આખી સોસાયટીમાં બધોના ઘેર ગોટા બની ગયા. તાર જ મોટું પેલી મેથી ને પેલું મેથું સ્વાદ તો આવવાના ઘઉં જેવા તો ગોટા હોય. શાલુના ઘેર બનાયા છે ગોટા, આયા તા અહીંથી પણ અમે ખાઈ ગયો. ખાવા પર ચાલુના ગોટા મારા ઓલે જ રાખવાના હતા. એને મને બપોરે ફોનમાં કીધું ને એટલે મારું મન ગોટામાં લલચાઈ ગયું છે. કોઈ નથી બનાયા ગોટા ઈને. તાને આ તો જોયું હું હોય તો. ગપ્પા મારું છું સેવા તૈયાર થઈ જાય શાલુના ગોટા ખાવા. ખાવા પર પોતે બનાવે છે, પોતે કોઈ સારું બનાવતી નહીં એટલે મારે બીજે જવું પડે છે. આજ ખાવાનું છે, આ બને છે, ખાઈ લેવાનું અને ઊંઘી જવાનું. જો હવે આ મને છે ને ખીરું જોઈને તો છે ને ઉબકા આવવાના ચાલુ થયા છે. એટલે હું જાઉં છું બજાર અને ગરમા ગરમ ગોટા ખાઈ અને પછી આવું છું. મારું ખાવાનું આજે બનાવતી નહીં, મહેરબાની કરી. એટલે આ મન પેલા કીધું હોત તો જોશો તો મારું લે પેક કરાવતા આવજો. ત્યાં ખીરું હું કામ કર નાખી દે ખીરું. તારા ઓલે તો હું આજે નહીં ક્યારે ગોટા નહીં લાવું. તાર બનાવ હોય તો બનાવવાના, મને મન થાય એટલે હું બહાર જ ખાઈ લે આવું. તો
તારો એકે ગોટો ખાવો નહીં મારે જોતો ખરા રોજ હું જોઉં કેવા જોશો બિચારા સોરાવ લે તો માર કરાવવા પડશે ઘેર અમે જેનિસ ને બે જઈએ છે અને ગોટા ખાઈને પાછા આવી અને મારો લે લેતા આવજો. તારા ઓલે તો કરીએ નહીં લાવ ગોટા તો સોય રહ્યા પણ જોતો ખરા હું જોઉં છું સેવા જોઈશ. જો મિત્રો આ જાશું બજારમાં ગોટા ખાવા તમને ચોય દેખાય ને તો મને ફોન કરો તો ઈવાણું પાસે ગોટા જ કાઢ નાખું ઈવાણું.